ઓકે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે મિત્રો આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે, બરોબર, યુનિટ 1. અને લાસ્ટમાં આપણને આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે. એ આઈએમપી ક્વેશ્ચન આપણે રેડી કરવાના છે, બરોબર. એટલે ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું, ને લાસ્ટ એક ટોપિક આપણે બાકી રાખ્યો તો એ પણ કરાવી દઉં છું, બરોબર. એટલે આપણું આ ચેપ્ટર ફર્સ્ટ ચેપ્ટર છે, પૂરું થાય. ડન. તો મિત્રો, સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી ઇન્ટ્રોડક્શન કંટ્રોલ સિસ્ટમ, બરોબર. હવે ફટાફટ આને બીજી વાર રિવાઇઝ તમને કરાવી દઉં છું કે કંટ્રોલ સિસ્ટમ જે છે એ બે શબ્દોથી બનેલું છે, કંટ્રોલ અને સિસ્ટમ, બરોબર. ખાલી સિસ્ટમ જે છે એની ઉદાહરણ તમને આપ્યું તો હવે ડેફિનેશન એવું કઈ કહેતો નથી તમને, ખાલી એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં છું કે ખાલી સિસ્ટમ સિસ્ટમ ખાલી કોને કહેવાય? હું ઇનપુટ આપું છું અને મને આઉટપુટ મળે છે. એમાં કોઈ આઉટપુટમાં મારે ડિફરન્સ જોતો છે, આઉટપુટમાં કઈ વેરી કરવું છે તો કઈ થતું નથી. સિસ્ટમમાં મારે એવું જોતું હોય તો શું કરવું પડે? તો કે કંટ્રોલનો યુઝ કરવો પડે, બરોબર. ફોર એક્ઝામ્પલ, મેં ફેન હોય, આપણે ઘરે ફેન હોય, ચાલુ કરો ને 5 ઉપર ફરવા માંડે ડાયરેક્ટ, બરોબર, તો એ ખાલી સિસ્ટમ છે મિત્રો. હવે વિથ રેગ્યુલેટર ફેન મારે ચાલુ કરવો છે, વેરી કરું છું, બરોબર, તો મિત્રો એને શું કહેવામાં આવે? તો કે કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ થાય, બરોબર. કે હું તેને કંટ્રોલ પણ કરી શકું છું, વેરી પણ કરી શકું છું, બરોબર. તો આ બધું તમારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય 3 માર્કનો, 4 માર્કનો, તો આ બધું તમે લખીને આવવાનું થાય. ડન. ખાલી 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન તમને કીધો હોય 3 થી 4 માર્કનો, તો કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન આપવાની, ડાયાગ્રામ ડ્રો કરવાનો, કંટ્રોલ શું છે, સિસ્ટમ શું છે, સિસ્ટમ શું છે ફેનનું અને એક્ઝામ્પલ. ફેરનું એક્ઝામ્પલ આપી દો. આ માઇક બંધ રાખો મિત્ર. ચાલો, બરાબર. એટલે ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ આપણે જોયું કે લિનિયર, નોન લિનિયર, ટાઈમ વેરિયન્ટ, ઇનવેરિયન્ટ, કન્ટિન્યુઅસ, ડિક્રીઝ અને એસઆઈએસઓ, એમઆઈએમઓ, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. પાંચે પાંચ સિસ્ટમમાંથી મિત્રો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે મોસ્ટ આઈએમપી છે. કેમ કે એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાતું હોય, કોઈ પણ એક્ઝામ મિત્રો એવી નથી ગઈ કે આ ક્વેશ્ચન ના પૂછાણો હોય, એનો ડિફરન્સ ના પૂછાણો હોય, બરોબર. તો આપણે મિત્રો ઓપન લૂપ અને ક્લોઝ લૂપનો એક્ઝામ્પલ સાથે પણ આપણે આ કરવાનું થાય. ઓકે. લિનિયર અને નોન લિનિયર કોને કહેવાય? બરોબર, ખાસ ધ્યાન રાખજો, હું બોલું છું, ખાસ ધ્યાન રાખજો. લિનિયર અને નોન લિનિયર કોને કહેવાય મિત્રો? તો કે જ્યારે હું ઇનપુટ આપું છું અને મને એવું ને એવું આઉટપુટ મળે છે, એને લિનિયર કહેવાય. નોન લિનિયર કોને કહેવાય? તો કે મને આઉટપુટમાં ચેન્જીસ મળે છે. ટાઈમ વેરિયન્ટ અને ઇનવેરિયન્ટ કોને કહેવાય? તો કે ટાઈમ વેરી એટલે કે ટાઈમ વેરિયન્ટ એટલે કે ટાઈમ વેરી થાય, બરોબર. ઇનપુટ આપું છું અને ટાઈમ જે છે એ મને ડિલે થઈને મળે, અલગ પ્રકારનું મને મળે આઉટપુટ, બરોબર. તેને કહેવાય ટાઈમ વેરિયન્ટ કહેવાય. ટાઈમ ઇનવેરિયન્ટ કોને કહેવાય મિત્રો? તો કે ટાઈમ વેરિયન્ટ એને કહેવાય કે આઉટપુટ આપું છું ને મને એવું નવું આઉટપુટ મળે, એટલે કે આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. પછી આ છે કન્ટિન્યુઅસ ટાઈમ, એટલે કે એના વેવફોર્મ છે કન્ટિન્યુઅસલી હશે. ડિસ્ક્રિએટ ટાઈમ એટલે કે એને પલ્સના ફોર્મમાં હશે, બરોબર, ડિસ્ક્રિએટ ફોર્મમાં હશે. એસઆઈએસઓ ને એમઆઈએમઓ એટલે કે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ. એક સિંગલ આપણે ઇનપુટ આપીએ છીએ એક, તો મને એક જ આઉટપુટ મળે, બરોબર. કે મેં ફેન છે એક ઉપર ચાલુ કર્યો તો એક ઉપર જ ફરે, બરોબર. તો એસઆઈએસઓ સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ. મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ, મલ્ટિપલ ઇનપુટ આપીશું અને મલ્ટિપલ મને આઉટપુટ મળશે. ઓકે. ઓપન લૂપ અને ક્લોઝ લૂપ વિશે હવે મારે જરૂર નથી લાગતી કે હું વધારે એમાં ડીપમાં કરાવું તમને, બરાબર. તો મિત્રો, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ પણ આપણે જોઈ છે, બરોબર. એના ડાયાગ્રામ ને બધું સમજ્યું. અને મેં તમને કીધું હતું કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કોનિકલ ફોર્મ કેમ આવે, ટ્રાન્સફર ફંક્શન કેમ આવે, બરોબર. તો એની લેક્ચર શરૂ થયા પહેલા મેં તમને એક લિંક મોકલી છે, એ વિડીયો આપણે જોવાનો છે, બરોબર. કે કોનિકલ ફોર્મ કેવી રીતે આવે. કેમ કે હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરશું ને, ટ્રાન્સફર ફંક્શન, તો એમાં કોનિકલ ફોર્મ છે એ આપણે ટ્રાન્સફર ફંક્શન જે છે એના ઉપર ઘણું બધું આપણે આગળ વધવાનું થાય, બરાબર. એટલે એ આપણે મિત્રો જોશું. ઓકે. હવે તમને એમ કહે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના એક્ઝામ્પલ આપો, તો એર કન્ડિશનર છે, આના વિશે તમારે આટલું લખી અને તમારે જે ફાંકા મારવા હોય એ મારી દો, બરોબર. એમ પૂછાય 4 માર્કનો ક્વેશ્ચન કે વોટ ઇઝ કંટ્રોલ સિસ્ટમ દર્શાવી દો ને વિથ એક્ઝામ્પલ સાથે કહીએ તો આની વિશે એર કન્ડિશનર છે તો એર કન્ડિશનર વિશે ગમે એટલું લખવું એટલું તમે લખવા મળો, સપોલિયું ભરવા મળો તો કહું, બરોબર. પણ ક્વેશ્ચન પૂછાણો હોય 4 માર્ક તો 4 માર્ક હોય ને એટલું એના પૂરતું લખવાનું, બરોબર. ન આવડતું હોય તો ફાંકા મારી દેવાનું, બરોબર. પણ આપણને મેઇન આ યાદ હોવું જોઈએ કે એર કન્ડિશનરમાં શું થાય, બરાબર. એર કુલિંગ સિસ્ટમ છે તો એમાં શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો એના વિશે આપણે લખીએ ને તો ચાલે, ફાંકા આના રિલેટેડ હોય ને તો ચાલે. આપણે બીજી સ્ટોરી લખીને આવીએ તો મિત્રો માર્ક મળે નહીં, બરોબર. ટૂંકમાં કહેવાનો મતલબ એક્ઝામ્પલ પૂછાણા હોય તો લખીને આવવાનું થાય આપણે. ડન. ફાયદા છે, ગેરફાયદા છે.
અને ડિફરન્સ છે, ડિફરન્સ મિત્રો ખાસ કરી લેજો હો. પછી આ મેં વાત કરી હતી કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના ટાઈપ્સ પોઝિટિવ અને નેગેટિવ, બરોબર. તો આ કેવી રીતે ટ્રાન્સફર ફંક્શન આવ્યું એ મેં તમને વિડીયો આપ્યો છે અલગથી, બરોબર. લિંક મોકલી છે, એ જરાક જોઈ લેજો આજે. ડન. લિનિયર નોન લિનિયર બધી સિસ્ટમોની આપણે વાત થઈ ગઈ. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે રિક્વાયરમેન્ટ ઓફ ગુડ કંટ્રોલ સિસ્ટમ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. સારા કંટ્રોલ સિસ્ટમ માટેની જરૂરિયાત શું છે, બરોબર. રિક્વાયરમેન્ટ શું છે, આ ક્વેશ્ચન ઘણી બધી વાર એક્ઝામમાં મિત્રો પૂછાઈ ગયો છે, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેબિલિટી. આ મિત્રો ક્વેશ્ચન તમને 4 માર્કનો પૂછાય અથવા તો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય. તો ઇન ડિટેલ જેટલું આવડે એટલું લખવાનું છે આપણે. અહીંયા મેં 9 તમને પોઈન્ટ આપ્યા છે, બરોબર. 9 પોઈન્ટ. તો 9 જે પોઈન્ટ છે એ કોઈ ગોખવા જેવા નથી, બરોબર. એકવાર ખાલી વાંચી લેજો અને યાદ કરી લેજો. ખાલી તમને એવું ખબર પડી જાય કે સ્થિરતા સ્ટેબિલિટી શું છે, તો એના વિશે આપણે લખી શકશો તમે, બરોબર. એકવાર વાંચી લેશો તો. ડન. તો ફર્સ્ટ ઓફ ઓલ છે સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા. તો કંટ્રોલ સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે સમય સાથે સ્થિર રહે, સ્ટેબલ રહે, બરોબર. કે કોઈ પણ ડિસ્ટર્બન્સ આવે, કોઈ પણ એરર આવે, બરોબર. તો એ આવી આવી જાય, કોઈ પણ સિસ્ટમમાં એરર આવી જાય કે ડિસ્ટર્બન્સ આવી જાય, કાંઈ પણ પ્રોબ્લેમ આવી જાય, તો સિસ્ટમ એવી હોવી જોઈએ કે સ્થિર રહે, સ્ટેબલ રહે, બરોબર. કોઈ પણ પરિસ્થિતિમાં એની સ્થિરતા ના ગુમાવે, બરોબર. એને કહેવાય સ્ટેબિલિટી, બરોબર. તો ગુડ કંટ્રોલ સિસ્ટમ માટે સ્ટેબિલિટી સારી હોવી જોઈએ મિત્રો, બરોબર. પછી છે એક્યુરેસી એટલે કે ચોકસાઈ. એક્યુરેસી સિસ્ટમમાં કેટલી સારી છે, જો ઓછી એરર આવે તો સિસ્ટમ સારી એક્યુરેટ કહેવાય, બરોબર. તમને ખ્યાલ છે મિત્રો, એક્યુરેટ એટલે કે ચોકસાઈ. એટલે એરર જેટલી ઓછી આવે ને એટલી સિસ્ટમ માટે એક્યુરેટ કહેવાય, એટલી સિસ્ટમ સારી હોય, બરોબર. તેમ કહેવાય, બરોબર. એટલે કે તો સારા કંટ્રોલ સિસ્ટમ માટે એક્યુરેસી સારી હોવી જોઈએ મિત્રો, બરોબર. પછી છે સ્પીડ. તો સારા કંટ્રોલ સિસ્ટમ માટે સ્પીડ છે એ સારી હોવી જોઈએ, બરોબર. કેમ કે આપણે સ્પીડમાં અત્યારે બધું ટેકનોલોજી પ્રમાણે કાંઈ ઓછી સ્પીડમાં કામ ચાલતું હોય તો આપણને જ નથી ગમતું. એટલે સારા કંટ્રોલ સિસ્ટમ માટે સ્પીડ જે છે એ સારી હોવી જોઈએ મિત્રો. ડન. હવે સ્થિર અવસ્થા પર ચોકસાઈ એટલે કે સ્ટેડી સ્ટેટ એક્યુરસી, બરોબર. લાંબા સમય પછી પણ સિસ્ટમનું આઉટપુટ જે ઈચ્છિત મૂલ્ય એટલે કે આપણે જે પણ કાંઈ ઈચ્છીએ છીએ એ મૂલ્યની નજીક રહેવું જોઈએ. નોઇઝ. નોઇઝ એટલે કે અનવોન્ટેડ સિગ્નલ, બરોબર. કે નોઇઝ એટલે કે અનવોન્ટેડ સિગ્નલ એ કંટ્રોલ સિસ્ટમમાં નોઇઝ ન હોવો જોઈએ. એરર પણ ના જવો હોવી જોઈએ, એમ નોઇઝ પણ ના હોવો જોઈએ. નોઇઝ એટલે કે આપણે વધારાનો જે અવાજ આવે છે, ડિસ્ટર્બન્સ કરે છે, એ અવાજ હોવો જોઈએ નહીં. ઘણા મશીન લાંબા સમય સુધી થઈ ગયા હોય, એટલે લાંબો સમય સુધી આપણે ચલાવ્યું હોય અથવા તો બહુ જાજા વર્ષો થઈ ગયા હોય, જૂનું થઈ ગયું હોય, એમાં અવાજ આવતો હોય, તમને ખબર હોય તો, બરોબર. જે આપણી બાઇક છે, બાઇકમાં પણ આપણે બહુ વધારે વર્ષો થઈ ગયા હોય, બરોબર, જૂની થઈ ગઈ હોય, તો આપણને પેલા જેવી અવાજ જે છે એ અવાજ વધારે આવતો હોય, બરોબર. પેલા લ્યા ત્યારે સાયલેન્ટ ગાડી હોય, બરોબર. એવી રીતે નોઇઝ જે છે સિસ્ટમમાં ઓછો હોવો જોઈએ. ફ્લેક્સિબિલિટીની વાત કરીએ, લવચિકતા. તો કે નવી સ્થિરતા માટે સરળતાથી અનુરૂપ થઈ શકે એવી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, બરોબર. ફ્લેક્સિબિલિટી એટલે કે આપણે ગમે એમ એનો ઉપયોગ કરી શકીએ, બરોબર. તો કંટ્રોલ સિસ્ટમ એવી સારી હોવી જોઈએ મિત્રો. પછી છે ઇકોનોમી એટલે આર્થિકતા. તો સિસ્ટમની રચના અને સંચાલન ખર્ચાળ ન હોવું જોઈએ, બરોબર. એટલે કે ઇકોનોમી એટલે કે ખર્ચાળ ન હોવું જોઈએ. પછી જે રિયાબિલિટી એટલે કે વિશ્વસનીયતા, લાંબા સમય સુધી કાર્યક્ષમ રીતે નિષ્ઠાપૂર્વક કામ કરતી રહે એવી સિસ્ટમ હોવી જોઈએ મિત્રો. પછી છે કે સરળતા એટલે કે સિમ્પ્લિસિટી. ડિઝાઇન અને સંચાલન માટે વધુ કઠિન ન હોય, બરોબર. અને સરળતાથી સમજી શકાય એવી કંટ્રોલ સિસ્ટમ આપણી હોવી જોઈએ મિત્રો, બરોબર. એટલે કે આપણને આ ખાલી પોઈન્ટ યાદ હશે ને તો એના વિશે આપણે લખી શકશું મિત્રો, બરોબર. તો આ અને મિસ ના કરતા મોસ્ટ ટાઈમથી ગણવાનો છે આ ક્વેશ્ચન, બરોબર. તો નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો અસાઇનમેન્ટ, બરોબર. અહીંયા જે અસાઇનમેન્ટ લખાય મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે મિત્રો. આમાંથી તમે માનો કે વેઇટેજ જે છે એ બધામાંથી વેઇટેજની વાત કરીએ ને આપણે, તો 15 માર્ક્સનું એક ચેપ્ટરમાંથી લેતા હોય. તો આ ચેપ્ટરમાંથી તમને વિચાર કરો, જે પણ કાંઈ ક્વેશ્ચન છે એ મેં બધા તારવી લીધા છે. કદાચ તમને એક્ઝામમાં ક્વેશ્ચન ફેરવીને પૂછે, પણ આપણને તો એટલી ખબર પડે કે આપણે આ ભણી ગયા છીએ, બરોબર. તો આપણે આ મિસ કરવાનું નથી. જેટલા પણ 5 ક્વેશ્ચન આપ્યા છે, ફર્સ્ટ ચેપ્ટરમાં 5 ક્વેશ્ચન મેં તમને ખાલી આપ્યા છે. આપણે આ ખાલી તૈયાર કરવાના, બીજું કાંઈ કરવાનું થતું નથી, બરોબર. ઓકે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન કંટ્રોલ સિસ્ટમ. ઓકે. જે 3 થી અથવા તો 4 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે. ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ 4 અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે.
ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ મિત્રો 7 માર્કનો ક્વેશ્ચન હશે. ડિફરન્સ બિટવીન ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ 4 અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન હશે. અને રિક્વાયરમેન્ટ ઓફ ગુડ કંટ્રોલ સિસ્ટમ 3 થી 4 માર્કનો ક્વેશ્ચન હશે. બરોબર, તો 5 એ 5 મિત્રો ક્વેશ્ચન તમારી રીતે તમે લખી લેજો. અને જો લખવાની તમને આળસ હોય તો આ જે પીડીએફ છે ને એની મિત્રો ખાલી ઝેરોક્સ કરી લેજો તમે. બરોબર, કેમ કે મોબાઈલમાં ન રાખતા. ડન. તો આ ચેપ્ટર અહીંયા સુધી રાખીએ આપણે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરોબર, કોઈને પણ કાંઈ ક્વેરી હોય તો જરા ચેટ બોક્સમાં કયો. બાકી હવે આપણે મીટિંગ એન્ડ કરીએ અને તમે વાંચો મિત્રો. બરોબર, કાલથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ટ્રાન્સફર ફંક્શન. ડન. સારું, ચલો અહીં સુધી રાખીએ. સમજાઈ ગયું હોય તો ઓકે કયો, એટલે મીટિંગ આપણે એન્ડ કરીએ. બરોબર, કાંઈ ક્વેરી હોય તો ના કરીને જવા દો. ઓકે ઇન્દ્રોળાભાઈ. ડન, ચાલો અહીંયા સુધી રાખીએ. લિંક તમને વોટ્સએપમાં મોકલી દઉં. ચાલો.